કોંગ્રેસના આક્ષેપ બાદ રાજકોટ અગ્નિકાંડ અંગે અરવિંદ રૈયાણીનું નિવેદન સામે આવ્યું છે। ન્યૂઝ કેપિટલ સાથે અરવિંદ રૈયાણીની ખાસ વાતચીત। ટીઆરપી ગેમ ઝોનના માલિકો સાથે મારી સંડોવણી નથી તેવું રૈયાણીએ કહ્યું છે। મારી સાથે ફોટામાં જે હોય તેમની સામે કાર્યવાહી કરો। राज्य सरकारना पूर्व मंत्री अरविंदभाई रैयाणी पर आक्षेप लाग्या है। अरविंदभाई टीआरपी गेम झोनना ओनर साथे कनेक्शन तमारी साथे जोड़वामां आवी रह्युं छे। जे रीते कोंग्रेसे आक्षेप कर्या, आपना कनेक्शन विषे शुं कहेशो? हूँ बात करूँ तो राजकोटनी अंदर जे घटना बनी है खूब ज निंदनीय घटना है, खूब ज दुख व्यक्त करवावाळी घटना है। जे कांई बन्युं छे ए बनवुं न जोईए अने जेनी साथे बन्युं छे ए परिवारने भगवान दुख सहन करवानी शक्ति आपे। जे लोकोना मृत्यु थया छे एने हूँ श्रद्धांजलि आपूं छुं। बात करूँ शक्तिभाई अने कोंग्रेसनी तो राजकारण करवानी घणी बधी जग्याओ होय छे। अहींया राजकारण करवुं जोईए, चोक्कस रीते करवुं जोईए। आ राजकारण करवानी जग्या नथी। बीजुं अमे त्यां गया था, अहींया एक्सपोमां गया था, जे ऑटोमोबाइल बाइकनो एक्सपो हतो एमां अमे गया था। अमने आमंत्रण आप्युं हतुं अने आमंत्रण मने मळ्युं हतुं अमारा महामंत्री किशोरभाई राठोड छे एना भत्रीजा द्वारा। एने आनी हारे कोई लेवा देवा नथी। अरविंदभाई तमारी उपर एवो आक्षेप छे अरविंदभाई के पूर्व मंत्री अरविंद रैयाणी छे तेनुं कनेक्शन टीआरपी गेम झोनना ओनर साथे छे। आ वातमां केटली हकीकत? हूँ बात करूँ तो सीधी रीते के आडी रीते हूँ एक વાર મળ્યો નથી, હું એને ઓળખતો પણ નથી। અને જે કોઈ આની અંદર હોય, અરવિંદ રૈયાણી હોય તો કમિટીની રચના થઈ છે, કોઈને આમાં છોડવામાં ન આવે એટલા માટે કે ભવિષ્યમાં આવી બીજી વાર ઘટના ન બને। અને સરકાર એ રીતના કામ કરે છે અને રિઝલ્ટ પણ સામે છે, પણ કાયદો અને વ્યવસ્થા જાળવી અને આ કામ કરવાનું હોય છે એટલે કોઈને પણ છોડવામાં નહીં આવે। અમે પણ વિનંતી કરી છે કે આની અંદર કોઈ પણ હોય તો એને છોડવામાં ન આવે, સખ્તમાં સખ્ત કાર્યવાહી થાય। ભવિષ્યમાં બીજી વાર આવું બને નહીં કોઈ સાથે, એનું પણ ધ્યાન રાખવામાં આવે। ફોટાની શું હકીકત છે અરવિંદભાઈ, જે પ્રમાણે ફોટો વાયરલ થઈ રહ્યો છે અત્યારે તમારી ચેનલ ચાલુ થતી હોય તમે આમંત્રણ આપો તો તમારી યારે અમારા ફોટા હોય છે, તો એનો મતલબ એવો નથી કે દોષી છે એમ, બરોબર છે। અમને આમંત્રણ મળતું હોય, પદ ઉપર હોય છે, આમંત્રણ મળતું હોય તો જતા હોય છે, પણ હજી ફરીથી કહું છું કે મારા ફોટા હારે જે કોઈ વ્યક્તિ છે એ અથવા હું આની અંદર હોય તો છોડવા ન જોઈએ। ચોક્કસથી આ હતા પૂર્વ મંત્રી અરવિંદભાઈ રૈયાણી। તેઓ સ્પષ્ટ કહી રહ્યા છે કે જો આ સમગ્ર ઘટનામાં ક્યાંય કનેક્શનમાં મારું નામ ખુલે તો મારા ઉપર પણ કાર્યવાહી કરો તેવું સ્પષ્ટ તેમનું કહેવું છે। ફોટાના કનેક્શન વિશે તેઓ સ્પષ્ટ કહી રહ્યા છે કે મારે કોઈ જ પ્રકારનો એક પણ આરોપીઓ સાથે કે ટીઆરપી ગેમ ઝોનના માલિકો સાથે સંબંધ નથી। કેમેરા પર્સન રીતેશ સાથે ઋષિ દવે, ન્યૂઝ કેપિટલ, રાજકોટ।